જે ઉત્તર પ્રદેશ માટે કહેવામાં આવે છે કે ઉત્તર પ્રદેશ જ ભારતનો ભાવિ પ્રધાનમંત્રી કોણ હશે તે નક્કી કરે છે। આજે તે ઉત્તર પ્રદેશ વિશે વાત કરવી છે અને આ ઉત્તર પ્રદેશની જનતા માટે રાહુલ ગાંધીએ શું કહ્યું તેની પણ વાત કરવી છે। નમસ્કાર દર્શક મિત્રો, મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્રક ખત્રી આપની સાથે। ઉત્તર પ્રદેશ કે જે લોકસભાની 80 બેઠકો ધરાવે છે, જે રાજ્ય ખૂબ જ મહત્ત્વનું છે જે પણ પાર્ટીને પોતાની સરકાર બનાવવી હોય તેના માટે, કારણ કે 80 બેઠકો તે કોઈ નાની સૂની વાત નથી, તે બહુ જ મોટું પ્રભાવ પાડી શકે છે બનતી સરકાર પર। આ જ ઉત્તર પ્રદેશમાં 2019માં ભારતીય જનતા પાર્ટીને 71 બેઠકો મળી હતી, પરંતુ આ વખતે ઉત્તર પ્રદેશે કંઈક અલગ જ રંગ ભારતીય જનતા પાર્ટીને બતાવ્યો છે। હાલ જે પ્રમાણે રુઝાન મળી રહ્યા છે તે પ્રમાણે 37 બેઠકો સમાજવાદી પાર્ટી અને 33 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી છે। તમને એ પણ જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ મહિલા નેતા સ્મૃતિ ઈરાની જે અમેઠી બેઠક પરથી ઉમેદવાર હતા તે હારી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી જેને રાહુલ ગાંધીના પીએ કહે છે તેવા શર્માજી આ બેઠક પર સ્મૃતિ ઈરાની સામે જીત હાંસલ કરી ચૂક્યા છે। આજે 5:30 વાગે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના મતદારોનું પોલિટિકલ વિઝડમ સૌથી વધારે છે તેવો દાવો કર્યો હતો। તેમણે ઉત્તર પ્રદેશના મતદારોને સંવિધાન બચાવવામાં સિંહ ફાળો આપ્યો હોય તેવું પણ કહ્યું હતું। શું તારીફ કરી અને શું કહ્યું રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના મતદારો માટે, ઉત્તર प्रदेशની जनता માટે, તે તમે સાંભળી લો। यूपी की जनता से मैं कहना चाहता हूं, आपसे ज्यादा पॉलिटिकल विजडम मतलब आपने कमाल करके दिखा दिया। यूपी की जनता ने कमाल करके दिखा दिया। नहीं, बहुत सारे स्टेट्स ने कमाल करके दिखाया, मगर बीजेपी यूपी ने हिंदुस्तान की राजनीति समझकर, कॉन्स्टिट्यूशन पर खतरा समझकर उत्तर प्रदेश ने कॉन्स्टिट्यूशन की रक्षा की है और मैं सब स्टेट्स का धन्यवाद करना चाहता हूं, मगर उत्तर प्रदेश को मैं स्पेशल कहना चाहता हूं। आपने कांग्रेस पार्टी का, इंडिया गठबंधन का समर्थन किया, बहुत बहुत धन्यवाद। तो आ હતા રાહુલ ગાંધી। તમે જોયું જે પ્રમાણે રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના મતદારોની તારીફ કરી, તેમની સરાહના કરી। તેમણે એવું પણ કહ્યું કે તેમણે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનનો સાથ આપ્યો છે, પરંતુ હાલ સુધી તો સમાજવાદી પાર્ટી ના ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાઈ છે ના એનડીએ સાથે। પરંતુ આ જ કોન્ફરન્સમાં મલ્લિકાર્જુન ખરગેએ પણ એવું કહ્યું હતું કે અમારી કાલે ઇન્ડિયા ગઠબંધનની બેઠક છે અને તેમાં જે ગઠબંધનમાં હાલ સામેલ નથી તેવા પણ નેતાઓનો અમે કાલે સંપર્ક કરવાના છીએ। તો શું આ ઇશારો સીધો અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી તરફ જાય છે? શું થાય છે એ તો કાલે જ બધાને ખબર પડશે। તો કાલે અખિલેશ યાદવ ઇન્ડિયા ગઠબંધનમાં જોડાય છે કે પછી એનડીએનો સાથ આપે છે તે જાણવા માટે મીડિયા રેવોલ્યુશનની ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો। આ જ પ્રકારની સ્ટોરીઓ સાથે અમે તમને ફરી એકવાર મળીશું। ત્યાં સુધી મને અને મારા સાથી જયદેવને રજા આપશો। નમસ્કાર।